આ સામે એક જ વાત છે કે જે જૂની જે પેઢી છે અને જે નવી પેઢી છે આઝાદી પછીના જન્મદાર લોકો આનંદ છે એવું આપણે આ કે કહેવાના છે તે વિશે આપતો કહેતો નથી. મારા મિત્ર માના પી જે આગેવાનો સમજી આવી ઉપસ્થિત રહે બદલ હું આભાર કરું છું. 12 માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી જે ગાડી હતી દાંડી યાત્રાનો ઐતિહાસિક फोटोग्राफ અને પૂજ્ય મહાત્મા ગાંધીનો मोमेंटो मालूम पड़ेगा ना किस पक्ष में हो रहा है. बराबर भाई हवे फोटो पाड़ो. हाँ साहब. उधर પ્રકાશભાઈ ને અર્પણ કરે છે જેઓ આ પુસ્તકનું વિમોચન કરવાના છે. પ્રકાશભાઈ જાણીતા લેખક અને સાથે સાથે નિરીક્ષક પાક્ષિકના તંત્રી તરીકેની પણ તેઓ જવાબદારી સંભાળે છે. એને સ્વાગત કરે. ओके एक मिनट મુરબ્બી મોહન પ્રકાશજીનું આંટી પહેરાવી અને મોમેન્ટો આપીને સ્વાગત કરે. શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનું આંટી પહેરાવી અને મોમેન્ટો આપી સ્વાગત કરશે. શ્રી નરહરિભાઈ અમીનનું અને કરશનદાસ સોનેરી સાહેબનું પણ આંટી પહેરાવી અને મોમેન્ટો આપી સ્વાગત કરશે. ओके एक मिनट सर ओके यस थैंक यू શ્રી સોનેરી સાહેબનું પણ સ્વાગત કરવામાં આવશે. જેઓ આજના મહેમાન છે. કઈ પંકજભાઈ શાહ જેઓ પણ અહીં આવશે. પંકજભાઈનું પણ આપણે આ સ્વાગતની વિધિ જલ્દી પૂરી કરી. તમામ મહાનુભાવો અને મોરબી પ્રકાશભાઈ, મોરબી અર્જુનભાઈ, મોહન પ્રકાશજી, શક્તિસિંહભાઈ, નરહરિભાઈ, અંબાલાલ ઉપાધ્યાયજી, સોનેરી સાહેબ સૌ પુસ્તક ને રંગીન કલરિંગ કાગળમાંથી બહાર કાઢીને લોકોની સમક્ષ રાષ્ટ્રીયતા સામેનું જોખમ પુસ્તકનું જે ટાઇટલ છે એ ટાઇટલના આધારે જ આપણને વાંચવાનું મન થાય કે આ દેશની સામે કયા જોખમો હશે. અને ખૂબ સારો એમણે આલેખન કર્યું છે. આપણે તેમને ધન્યવાદ આપીએ છીએ. મોરબી પ્રકાશભાઈ કે જેમણે આ પુસ્તકનું વિમોચન કર્યું છે તેઓ પ્રકાશ પણ પાડે અને એમની વાત પણ કરે. મોરબી પ્રકાશ प्रदेश प्रमुख श्री अर्जुन भाई, सौ महानुभाव मित्रों साथियों, मोहन प्रकाश जी नो परिचय कराव्यो मने अर्जुन भाईए અને કહ્યું કે એ જૂના સમાજવાદી આંદોલનમાંથી આવેલા છે. એટલે મેં ધાર્યું હતું કારણ કે અંબાલાલ ભાઈ એમને લઈ આવ્યા એટલે પોતાના પીરિયાને યાદ કરે એમ મેં ધારી દીધું. પણ એમની જોડે વાત કરતા કરતા અમસ્તા ડોક્ટર લોહિયાનું સ્મરણ થયું. ઘણા વર્ષો પહેલા અમદાવાદમાં ફોરમ ઓફ ફ્રી એન્ટરપ્રાઇઝે બધા પક્ષના નેતાઓને બોલાવ્યા હતા. એમાં લોહિયા સાહેબ આવ્યા હતા અને ફોરમ ઓફ ફ્રી એન્ટરપ્રાઇઝ મુક્ત સાહસ, મુક્ત ધંધો વગેરે બધું મુક્ત. એટલે ડોક્ટર લોહિયાએ પહેલું જ વાક્ય કહ્યું કે स्वतंत्र व्यापारियों के बीच आकर समाजवाद के बारे में बोलना मुझे ऐसा लगता है जैसे साधुओं के